મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ગાથા નંબર 33 માં આપણે શું જોયું હતું કે શું આવવાનું છે? જાતિ નામ કર્મ, ગતિ નામ કર્મ અને શરીર નામ કર્મ, આ 3 આવવાના છે. કઈ ગાથામાં? ગાથા નંબર 33 માં. એ ધ્યાન રાખવાનું. તો એનું આપણે વિવેચન સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે જે આ ગતિ નામ કર્મ છે તો એ પિંડ પ્રકૃતિમાં આવે છે, એ યાદ રાખવાનું. હવે પિંડ પ્રકૃતિ, પ્રત્યેક પ્રકૃતિ શેમાં શું આવે છે બધું યાદ રાખવું કમ્પલસરી છે. તો એને પિંડ પ્રકૃતિ શા માટે કહેવાય છે? કારણ કે એના 4 પેટા ભેદો છે. એના કારણે એક પિંડ સ્વરૂપે છે. પિંડ એટલે કે સમૂહ, એટલે 4 પ્રતિભેદોનો સમૂહ જે હોય એને સમૂહ રહેલું છે આ ગતિ નામ કર્મ, એટલા માટે પિંડ પ્રકૃતિમાં આવે છે સૌથી પહેલું. તો એની 4 પ્રતિભેદો શું છે? એક તો દેવગતિ નામ કર્મ, બીજું મનુષ્ય ગતિ નામ કર્મ, ત્રીજું તિર્યંચ ગતિ નામ કર્મ અને ચોથું નરક ગતિ નામ કર્મ. બરાબર, આ 4 ગતિ નામ કર્મો અહીંયા આવશે એમાં. તો હવે જે આ દેવગતિ નામ કર્મ છે તો એ પહેલું છે પ્રતિભેદ, તો તે આપણે સમજી લઈએ. બરાબર, તો આ દેવગતિ નામ કર્મ છે એ કયા ગુણને ઢાંકે છે? આત્માનું જે અચલ સ્થિતિ જે ગુણ છે તેને ઢાંકે છે. અને એ કેવા રસવાળું છે? અચલ સ્થિતિ ગુણને ઢાંકે છે અને એનું રસ કેવું છે? તીવ્રતમ શુભ રસવાળું છે. આ ધ્યાન રાખવાનું. તો તીવ્રતમ શુભ રસવાળું હોય તો એના કારણે જ્યારે આ ઉદયમાં આવે તો ત્યારે એ કેવું બતાડે? એકદમ સ્ટ્રોંગ એવું સારું પોઝિટિવ ફળ બતાડે છે. ધ્યાન રાખવાનું. અને એના કારણે એના ઉદયથી જીવને દેવગતિ પ્રાપ્ત થાય છે. આવી દેવગતિની પ્રાપ્તિ થાય છે. બરાબર, અને એના કારણે આ ગતિમાં, આ દેવગતિ નામ કર્મના ઉદયથી જેને આ ગતિ પ્રાપ્ત થાય છે, ગતિ આ વર્ડ કહીએ તો ગતિ નું મીનિંગ શું સમજવાનું? ગતિ પ્રાપ્ત થઈ કે ગતિ છે? ગતિ એટલે કે અવસ્થા. બરાબર, એટલે કે અવસ્થા અથવા તો પર્યાય. એટલે એક ફેસ મળે છે, એક પર્યાય કે એક સિચ્યુએશન મળે છે, અવસ્થા મળે છે જીવને. બરાબર, તો એ શેના કારણે? એ ઘણા એવા કંઈક પુણ્ય કર્મોનું બંધ કર્યું હશે, એના કારણે પછી પુણ્ય કર્મ ભોગવાય આવી રીતે. અને એના કારણે પછી આવી પ્રકારની દેવગતિ મળે, એટલે એક એવી અવસ્થા મળે કે જ્યાં પ્રાહ્ય કરીને શારીરિક અને માનસિક સુખ રહેલું હોય છે, એવી એક અવસ્થા પ્રાપ્ત થાય છે. અવસ્થા એટલે કે ગતિ પ્રાપ્ત થાય છે આ દેવગતિ નામ કર્મના ઉદયના કારણે. પછી છે મનુષ્ય ગતિ. તો આ મનુષ્ય ગતિ કેવી છે? આ મનુષ્ય ગતિ ને મનુષ્ય ગતિ નામ કર્મની વાત ચાલી છે. તો મનુષ્ય ગતિ નામ કર્મ એ બીજું પ્રતિભેદ છે. તો એ પણ આ મનુષ્ય ગતિ નામ કર્મ એ કયા ગુણને ઢાંકે છે? આત્માના અચલ સ્થિતિ ગુણને ઢાંકે છે. અને એનું રસ કેવું હોય છે? તીવ્ર, મંદ વગેરે એવું અલગ અલગ તરતમતા વાળું હોય છે. બરાબર, તીવ્ર, મંદ વગેરે તરતમતા વાળું શુભ રસ વાળું હોય છે આ કર્મ. અને આ મનુષ્ય ગતિ નામ કર્મના ઉદયથી જીવને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ગતિ એટલે કે એક અવસ્થા, એક એવા અવસ્થા કે અથવા તો એક એવું પર્યાય પ્રાપ્ત થાય છે આત્માને કે જેમાં તે પછી શારીરિક અને માનસિક સુખ અથવા તો દુઃખ વાળી અવસ્થાને પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખવાનું. પછી ત્રીજી ગતિ કઈ છે? ત્રીજી ગતિ છે તિર્યંચ ગતિ. બરાબર, અને એ આપનારું કોણ છે કર્મ? તિર્યંચ ગતિ નામ કર્મ. તો તિર્યંચ ગતિ નામ કર્મ એ આત્માના અચલ સ્થિતિ ગુણને ઢાંકે છે. અને એનો રસ કેવો હોય છે? મંદ વગેરે તરતમતા વાળું અશુભ રસ હોય છે. મંદ વગેરે અલગ અલગ તરતમતા વાળું અશુભ રસવાળા આ કર્મો હોય છે, આ તિર્યંચ ગતિ નામ કર્મ. અને એના ઉદયથી જીવને તિર્યંચ ગતિ મળે છે અથવા તો તિર્યંચ વાળું આવી અવસ્થા કે પર્યાય પ્રાપ્ત થાય છે. બરાબર, અને પછી
આવી અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે પછી જે પણ પાપ કર્મો એમણે કર્યા હશે તો એ ભોગવવા માટે એ અનુકૂળ એવું આવી ગતિ એટલે કે એવા પર્યાય કે અવસ્થા પ્રાપ્ત થાય છે કે જેના કારણે પછી એને શારીરિક કે માનસિક દુઃખ વગેરે આવી અવસ્થા પ્રાપ્ત થાય છે આ કર્મોના ઉદયના કારણે, તિર્યંજ ગતિ નામ કર્મના કારણે. પછી છે ચોથી ગતિ નરક ગતિ નામ કર્મ. તો આ નરક ગતિ નામ કર્મ એ જીવના આત્માના અચલ સ્થિતિ ગુણને ઢાંકે છે અને એ કેવા હોય છે અશુભ રસવાળા તો હોય છે પણ કેવા મંદ નહીં પણ તીવ્રતમ એટલે કે અત્યંત અશુભ રસવાળા તેઓ હોય છે આ કર્મો. બરાબર. અને આ કર્મના ઉદયથી જીવને નરક ગતિ પ્રાપ્ત થાય છે. ગતિ એટલે કે એવી અવસ્થા કે એવું પર્યાય અહીંયા પ્રાપ્ત થાય છે કે જેના કારણે જે ઘણું જેણે પાપ કર્મનો પોટલો બાંધ્યો હતો તો એ ભોગવી શકાય. તો એને ભોગવવા આવા પ્રકારના પાપ કર્મો ભોગવવા માટે જે અનુકૂળ એવું શું મળે છે એક અવસ્થા મળે છે. આવા પ્રકારની અવસ્થા મળે છે અને ત્યાં પછી શારીરિક અને માનસિક દુઃખ તેને પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખવાનું. તો આપણે જોઈ લીધું કે આ ગતિ નામ કર્મ શું છે એના પ્રતિભેદો જે છે પણ ચાર પ્રકારના જે ગતિ નામ કર્મો છે તો એમના વિપાક એટલે કે ફળ કે એમનું કાર્ય શું છે શું બતાડે છે ઉદયમાં આવે ત્યારે જીવને તો તે આપણે જોયું. હવે આપણે આ સમજીશું કે અહીંયા ગતિ નામ કર્મ છે અને આયુષ્ય કર્મ છે. તો આ બંનેમાં આપણને થોડુંક આવું કન્ફ્યુઝન થતું હશે કે ગતિઓ પણ 4 છે અને આયુષ્ય કર્મો પણ 4 હતા ને, નરકાયુ, દેવાયુ, મનુષ્યાયુ અને તિર્યંચાયુ. તો આયુષ્ય કર્મ અને ગતિ નામ કર્મમાં બંનેમાં ડિફરન્સ શું છે તો તે આપણને થતું હશે તો તે આપણે સમજી લઈએ. એ બંનેમાં ડિફરન્સ શું છે તો અહીંયા છે ગતિ નામ કર્મ અને આ છે આયુષ્ય કર્મ. બરાબર. તો હવે ગતિ નામ કર્મ છે તો એ જીવને એક ભવમાંથી બીજા ભવે લઈ જાય છે. એનું કાર્ય શું છે એટલું કાર્ય એટલે કે એનું વિપાક શું છે, કર્મનું ફળ શું છે ઉદયમાં આવે ત્યારે કે આત્માને એક ભવમાંથી બીજા ભવમાં લઈ જાય. ભવ એટલે કે એમ પણ કહી શકે કે એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં લઈ જાય કે એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં લઈ જાય છે એના કર્મના અનુસારે. પણ આયુષ્ય કર્મ શું કરે છે? આયુષ્ય કર્મનું આપણે શું જોયું હતું? ફોટો યાદ છે ને કે શું ફોટો હતો? એક આવે જેલ હતી, જેલની અંદર એક કેદી બંધાયેલો હતો ને, બેડીઓથી જકડેલું હતું. આવું હોય ને આયુષ્ય કર્મને બેડીની ઉપમા આપેલી છે. એટલા માટે એનું કાર્ય શું હોય? આવી રીતે જકડી રાખવાનું બંધનમાં. તો એ શું કરે? એનું કાર્ય પણ એવું જ છે. એક જ ભાવમાં મર્યાદિત સમય સુધી જકડી રાખે છે. તો એ બેઝિક ડિફરન્સ છે આ બંનેમાં. એટલા માટે મિક્સ નહીં કરવાનું. બંને સેમ નથી, બંને એકદમ અલગ છે. આયુષ્ય કર્મ બેડી સમાન હોય છે એટલા માટે જે ભાવ હોય ને 4 આયુષ્ય હોય, નરકાયુ હોય, દેવાયુ, તિર્યંચાયુ અને મનુષ્યાયુ. તો જેવું કર્મ આયુષ્ય કર્મ બંધાયેલું હશે તો એ જ ભાવમાં, જેમ કે અહીંયા મનુષ્ય છે તો એ જ ભાવમાં મર્યાદિત સમય સુધી એ જકડી રાખે. બરાબર. અહીંયાથી ત્યાં જવા નહીં દે. નરકાયુ હોય, નરક આયુષ્ય બંધ થયું હોય તો નારકીના ભાવમાં જ તે જકડી રાખે છે એ જ ભાવમાં. બરાબર. આખો એ કર્મ ક્ષય નહીં થઈ જાય ત્યાં સુધી બીજે ક્યાં જવા નહીં મળે. ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કે ગતિ નામ કર્મ શું કરે? જીવને શું કરે? એક ભાવમાંથી, એટલે એક ભાવ કંઈક સમજો કે વાંદરાનું કરેલું હશે. બરાબર. વાંદરાનું કરેલું હશે પછી આ એક ભાવ છે, વાંદરાનું ભાવ છે તો એ ભાવમાંથી બીજા ભાવમાં લઈ જાય. તો બીજો ભાવ સમજો કે એને નરકવાળું મળ્યું, નારકી બન્યો છે. આ નારકી બન્યો છે અહીંયા. તો એક ભાવમાંથી બીજા ભાવમાં લઈ આવ્યો એટલે કે શું કરે છે? એક અવસ્થા કે એક પર્યાયમાંથી એ બીજી અવસ્થા, આવા પ્રકારની અવસ્થામાં લઈ આવે છે. બરાબર. એટલે જેના પ્રમાણે એને પાપ કર્મો કર્યા હશે તો એ પાપ કર્મો ભોગવવા અનુકૂળ એવું એક એવી અવસ્થા એને મળે છે. એટલે કે એક ગતિમાંથી બીજા ગતિ એટલે કે એનું મિનિંગ કે
લઈ જવાનું. ગતિ એટલે કે શું? ગતિ કરવી એટલે કે અહીંયાથી ત્યાં જવું, એને પણ ગતિ કહી શકાય છે. અથવા તો એટલે કે ગતિના બે ગતિનામ કર્મ છે, ગતિ છે, એનું બે મિનિંગ્સ થાય છે. એક તો પર્યાય કે અવસ્થા, અને બીજું છે કે અહીંયાથી ત્યાં લઈ જવાનું. બરાબર, એટલે કે એક ભાવમાંથી બીજા ભાવમાં લઈ જવાનું કાર્ય એનું છે ગતિનામ કર્મનું. અને આયુષ્ય કર્મ પછી અહીંયા લઈ આવે. બરાબર, આ ગતિનામ કર્મ અહીંયાથી ત્યાં લઈ આવે, પછી અહીંયા આવી ગયું, પછી આયુષ્ય કર્મ શું કરશે? અહીંયા એને જકડી રાખશે આ જ ભાવમાં. બરાબર, અહીંયા જકડી રાખશે જ્યાં સુધી એનું નરકાયુ કર્મ આખો ક્ષય નહીં થઈ જાય ત્યાર સુધી અહીંયા જકડી રાખશે બેડીમાં. પછી બીજું ડિફરન્સ શું છે કે ગતિનામ કર્મ એનું બંધ હોય ને, એ પ્રતિ સમય ચાલુ જ રહેલું હોય છે. બરાબર, પ્રતિ સમય ગતિનામ કર્મો એ પણ કેવી રીતે? ચાર ગતિઓ વારાફરતી બંધાયા કરે. બરાબર, એટલે ચાર ગતિઓ એટલે કે શું? આપણે જોયું ને, ચાર પ્રતિભેદો એ અલગ અલગ વારાફરતી બંધાતા જાય. પણ આ આયુષ્ય કર્મ એ શું થાય? એનું શું છે? એનું શું કહેવાય છે કે પ્રતિ સમય ચાલુ નહીં હોય બંધ, પણ આખા એક ભાવ હોય ને, એક ભાવમાં એક જ વાર બંધ થાય છે. વારંવાર એટલે બીજી વાર પણ બંધાતું નથી, એક જ વાર બંધ થાય છે. અને એ પણ ચાર પ્રતિભેદો છે ને, ચાર પ્રકારના આયુષ્યો. તો ચાર પ્રકારના આયુષ્યો છે, એ ચાર પ્રતિભેદોમાંથી એક પણ એક જ પ્રતિભેદ, કોઈ પણ એક પ્રકારનું આયુષ્ય એક ભાવમાં એક જ પ્રકારનો પ્રતિભેદ બંધાય છે, એ ધ્યાન રાખવાનું. પણ અહીંયા શું છે? ગતિનામ કર્મ એક જ ભાવમાં શું થાય છે? ચારે ચાર ગતિઓ વારાફરતી બંધાયા કરે. એટલે હમણાં આપણું મનુષ્ય ભાવ ચાલુ છે, તો આપણો આ મનુષ્ય ભાવમાં પ્રતિ સમય સમજો કે આ સમયમાં આપણા આપણા જે ભાવો બગડ્યા, પાપવાળા ભાવો ચાલી રહ્યા છે, કષાયો, તીવ્ર કષાયોનું સેવન, અધ્યવસાયો એવા ચાલી રહ્યા છે, અશુભ અધ્યવસાયો, તો શું થઈ શકે છે? નરક ગતિનામ કર્મનું બંધ થયું. પછી બીજા સમય જો ભાવ સારા થયા તો દેવગતિ નામ કર્મ બંધાયું, કે મનુષ્ય ગતિ નામ કર્મ બંધાયું. એટલે આવી રીતે બંધાયા કરે છે પ્રતિ સમય. એવું છે, વારાફરતી બંધાયા કરે છે. હવે આ ડિફરન્સ છે. પણ પછી ફોર્થ ડિફરન્સ છે, ગતિ નામ કર્મનું શું બતાડે છે કે તે રસોદય અને પ્રદેશોદયથી ભોગવાય છે. અને આ આયુષ્ય કર્મ શું છે? રસોદયથી જ ભોગવાય છે. તો હવે એમાં શું છે મીનિંગ? જે આયુષ્ય કર્મ છે એ રસોદયથી ભોગવાય એટલે કે શું? રસોદય એટલે કે શું હોય? વિપાકોદય. એટલે કે જે ઓરિજિનલ ફળ જે છે આયુષ્ય કર્મ જેવું બંધાયેલું હોય, સમજો કે કોઈક જીવનું દેવ આયુ એ બંધાયેલું હોય, દેવ આયુષ્ય કર્મ બંધ થયું હોય, તો એ દેવ ગતિમાં રહેલું હોય, તો દેવ ગતિમાં જે પણ જેવું દેવ આયુષ્ય કર્મ બંધાયેલું છે, તો એનું ઉદય રહેલું હશે એ દેવભાવમાં, તો ત્યારે એ રસોદયથી જ ભોગવાશે. એટલે કે જે મેઇન એનું ફળ છે, તો એ સારું જે ફળ છે, તીવ્રતમ શુભ રસ વાળું જે ફળ છે, એ બતાડશે. અને એના એ મેઇન ફળ જે છે તો તેનાથી જે ભોગવાશે. પણ ગતિ નામ કર્મનું શું છે? રસોદય અને પ્રદેશોદયથી ભોગવાય. એટલે કે શું? કે હવે અહીંયા આપણે શું જોયું કે અહીંયા જશું જોયું આપણે કે ચારે ગતિઓ વારાફરતી બંધાય છે અને પ્રતિ સમય બંધાયા કરે છે, એક ભાવમાં ચાલુ રહેલું હોય છે. બરાબર, તો હવે અહીંયા શું છે? ભલે ચારે ગતિઓ વારાફરતી બંધાય છે, બરાબર, પણ હવે સમજો કે હવે કોઈક જીવ છે, તો એને હવે અહીંયા નરક આયુષ્ય કર્મનું બંધ કર્યું હશે, એના કારણે હવે નેક્સ્ટ ભાવ અહીંયા નરકમાં ઉત્પન્ન થયું છે. એટલે કે હવે એનું કયું આયુષ્ય કર્મ ચાલુ છે? નરક આયુષ્ય કર્મ એનો ઉદય ચાલુ છે, અને એવી જ રીતે રસોદયથી ભોગવે છે. બરાબર, તો હવે ગતિ પણ એની કેવી હશે? નરક આયુના પ્રમાણે જ એની ગતિ પણ હશે ને. એટલે કે ગતિ ઓબ્વિયસલી ભલે ચારે ચાર પ્રકારની ગતિઓ એને બાંધી છે ને, બાંધી રહ્યો છે દરેક સમયમાં, છતાં પણ હવે એ નરક ની અવસ્થામાં એને પર્યાય મળ્યું છે. તો એનું મિનિંગ શું છે? નરકનું પર્યાય મળ્યું છે એટલે કે અહીંયા નરક આયુષ્ય અહીંયા ઉદયમાં આવ્યું છે, એની સાથે સાથે નરક ગતિ નામકર્મનું પણ ઉદય અહીંયા સ્ટાર્ટ થાય છે, એ ધ્યાન રાખવાનું. એટલે કે હવે રસોદયથી એ
ભોગવાય છે. તો શું ભોગવાય છે રસોદયથી? આ નરકના ભાવ, નારકીના ભાવમાં 4 ગતિઓમાંથી રસોદય શેનું થશે? નરક ગતિ નામ કર્મનું થશે ને. બરાબર. જે પણ પ્રકારના આયુષ્યનું ઉદય રહેલું હોય તે જ આયુષ્ય પ્રમાણે તે એક જ ગતિનું રસોદય ચાલુ રહેલું હશે. એટલે કે નરક આયુષ્ય કર્મ છે એનું ઉદય રહેલું છે. તો એનું મીનિંગ એના પ્રમાણે જ આ 4 ગતિમાંથી માત્ર આ નરક ગતિ નામ કર્મ એનું રસોદય રહેલું હશે. બરાબર. અને બાકી 3 ગતિઓ પણ એને બાંધી હશે ને પૂર્વભાવમાં. બાકીની 3 ગતિ નામ કર્મ પણ બંધાયેલા હતા. તો એ બાકીના 3 કોણ છે? શું છે? દેવગતિ નામ કર્મ, મનુષ્ય ગતિ નામ કર્મ અને તિર્યંજ ગતિ નામ કર્મ. આ 3 પણ બાંધ્યા હતા. તો એ 3 પ્રદેશોદયથી ભોગવાય છે. એટલે કે પ્રદેશોદય એટલે કે એનું રિયલ ફળ નહીં બતાડે, પણ એ શું કરે? એ ટ્રાન્સફર થઈ જાય બીજા સ્વરૂપે. કયા સ્વરૂપે ટ્રાન્સફર થઈ જશે? ટ્રાન્સફોર્મ થશે. ટ્રાન્સફોર્મ થશે. જેનું રસોદય ચાલુ છે, શેનું ચાલુ છે રસોદય? હમણાં નરક ગતિ નામ કર્મનું રસોદય ચાલી રહ્યું છે. એટલા માટે આ 3 ગતિ નામ કર્મો છે ને, જે એને 3 બાંધ્યા હતા અલગ અલગ. શું બાંધ્યા હતા? એક મનુષ્ય ગતિ નામ કર્મ, તિર્યંજ ગતિ નામ કર્મ ને મનુષ્ય, તિર્યંજ અને દેવગતિ નામ કર્મ. 3 બાંધ્યા હતા. બરાબર. પણ એનું રસોદય નહીં ચાલશે ઓબ્વિયસલી. રસોદય માત્ર નરક ગતિ નામ કર્મનું રસોદય ચાલુ રહેશે. બરાબર. રસોદયથી ભોગવાશે. અને બાકીના આ 3 જે છે, મનુષ્ય, તિર્યંજ અને દેવ ગતિ નામ કર્મ, આ 3 જે બંધાયેલા હતા, તો એ પ્રદેશોદય થશે. એ 3નું પ્રદેશોદય થશે. એટલે કે એ 3 ટ્રાન્સફોર્મ થશે નરક ગતિ નામ કર્મમાં, અને પછી એ નરક ગતિ નામ કર્મના સ્વરૂપમાં એ રસોદયથી ભોગવાશે. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આપણે આ પણ સમજી લીધું આ પોઈન્ટ શું છે, એનું મીનિંગ શું છે. હવે લાસ્ટ ડિફરન્સ શું છે કે નરક ગતિ નામ કર્મ, ગતિ નામ કર્મ છે એની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 કોડાકોડી સાગરોપમ છે. પણ આયુષ્ય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમ વર્ષો છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે અહીંયા આપણે બરાબર પાછું સમજીએ કે આયુષ્ય કર્મો ભાવમાં એક જ વખત બંધાય છે. બરાબર. ભાવમાં એક જ વખત બંધાય છે. પણ ગતિ નામ કર્મ છે એ ભાવમાં કેવી રીતે એક જ વાર નથી બંધાતું, પણ 4 પ્રકારની ગતિઓ વારાફરતી બંધાયા કરે છે, પણ પ્રતિ સમય ચાલુ રહેલું હોય છે એનું બંધ. બરાબર. તો એના કારણે પછી શું થાય છે? જે આત્મા પ્રદેશ છે આપણો, હમણાં આપણો જે આત્મા પ્રદેશ છે એના ઉપર 4 પ્રકારના ગતિ નામ કર્મો તે સત્તામાં રહેલા હોય છે. બરાબર. 4 પ્રકારના ગતિ નામ કર્મના દલિકો એમનું અસ્તિત્વ રહેલું હોય છે, સત્તામાં રહેલું હોય છે. બરાબર. પણ જ્યારે આ મનુષ્ય ભાવ જે અહીંયા હમણાં આપણું ચાલી રહ્યું છે, બરાબર, હમણાં આપણું પોતાનું એક્ઝામ્પલ હમણાં આપણે લઈ રહ્યા છે. હમણાં પ્રતિ સમય આપણું નહીં, પણ જે બધા જીવો માટે આ સમજવાનું, માત્ર મનુષ્ય માટે નહીં, બધા જે 563 સંસારી જીવો છે બધા માટે આ સમજવાનું છે. બરાબર. ગતિ નામ કર્મ એ પ્રતિ સમય બંધાયા કરે છે, અને એ પણ 4 ગતિઓ વારાફરતી બંધાય છે. બરાબર. પણ એ ધ્યાન રાખવાનું કે હવે એક સમય હમણાં ચાલી રહ્યું છે, આ એક જ સમય, તો એક સમયમાં કોઈ પણ એક જ પ્રકારની 4 ગતિઓમાંથી કોઈ પણ એક પ્રકારની ગતિ જ એનું જ બંધ થશે. બરાબર. અને વારાફરતી છે. એટલે કે હવે બીજો સમય થયું તો બીજા સમયમાં બીજી કઈ ગતિ, એના પરિણામ કેવા ચાલી રહ્યા છે, એના અધ્યવસાય ભાવો કેવા ચાલી રહ્યા છે, એના ઉપર ઇટ ડિપેન્ડ્સ કે કેવા 4 પ્રકારની ગતિમાંથી કેવા પ્રકારની ગતિનો બંધ થાય છે. પછી ત્રીજા સમયમાં બીજા કોઈ પ્રકારની ગતિનું બંધ થયું, ચોથા સમય બીજા પ્રકારની ગતિનું બંધ થયું. એટલે આવી રીતે બંધાયા કરે છે. બરાબર. તો આવી રીતે
આ આવી રીતે સમજો કે આપણું હમણાં બંધાયા કરે છે, ચારે ચાર ગતિઓનું બંધ આપણું ચાલુ છે ગતિ નામ કર્મો. હવે શું થાય છે કે હવે આ તો ચાલુ છે, પણ આપણો આ ભાવ છે મનુષ્ય ભાવ, એમાં એક જ વાર શું બંધાય છે? અવશ્ય આયુષ્ય કર્મ. તો જ્યારે આયુષ્ય કર્મનું બંધ થાય છે, શું થાય છે? હવે અહીંયા આયુષ્ય કર્મનું બંધ થયું. તો હવે એ આયુષ્ય કર્મનું બંધ જ્યારે થાય છે, તો એ સમયમાં આપણા અધ્યવસાયો કેવા ચાલી રહ્યા છે? તો એના ઉપર આ એવા પ્રકારના ચાર પ્રતિભેદમાંથી કોઈ એક આયુષ્ય પ્રકારનું આયુષ્ય એ બંધ થઈ જશે અહીંયા આપણું. બરાબર. પછી અહીંયા મૃત્યુ થાય છે, આ મનુષ્યનું અહીંયા મૃત્યુ થઈ ગયું, પછી આયુષ્ય પૂર્ણ થઈ ગયું, આ જે ચાલી રહ્યું છે. તો એના પછીના સમયમાં અહીંયા એનું એન્ડ થઈ ગયું. આ સમયમાં આયુષ્ય કર્મનું અહીંયા જે ચાલી રહ્યું હતું, તો અહીંયા સંપૂર્ણ ક્ષય થઈ ગયું. હવે ન્યુ આયુષ્ય સ્ટાર્ટ થશે એનું, જે એને બંધ કર્યું હતું ઓલરેડી. તો એ હવે અહીંયાથી ઉદયમાં હવે સ્ટાર્ટ થશે. અહીંયા આ સમયથી અહીંયા હવે સમજો કે એના ઘણા સારા પરિણામો ચાલી રહ્યા હતા, એટલા માટે દેવો આયુષ્ય કર્મ એને બાંધ્યું હતું. તો હવે અહીંયા મૃત્યુ થયું, તો હવે આ જ સમયમાંથી અહીંયા એનું શું ઉદયમાં આવશે? દેવ આયુષ્ય કર્મ એ ઉદયમાં આવશે. એટલે કે હવે એની ઉત્પત્તિ ક્યાં થશે? દેવશૈયા ઉપર ઉત્પત્તિ થશે. તો હવે દેવ આયુષ્યનો ઉદય થાય તો એની સાથે જ હવે આટલી ચાર પ્રકારની ગતિ નામ કર્મો, ચારે ચાર પ્રકારના ગતિ નામ કર્મોનું અહીંયા બંધાયેલું, ચારે ચાર પ્રકારના ગતિ નામ કર્મો તો બંધાયા જ હતા ને. તો પછી અહીંયા એનું દેવ આયુષ્ય અહીંયા ઉદયમાં આવ્યું, તો હવે કઈ પ્રકારના ગતિ નામ કર્મનું ઉદય થશે? તો એના અનુરૂપે સિમિલર પ્રકારનું ગતિ નામ કર્મનું ઉદય થશે, એ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા દેવ આયુષ્ય કર્મ છે, બરાબર, દેવ આયુષ્ય કર્મ છે, એનું ઉદય થયું. તો ઓબ્વિયસલી અહીંયા ચાર પ્રકારના ગતિ નામ કર્મો છે, એમાંથી દેવ ગતિ નામ કર્મ નું જ ઉદય થશે, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કે નામ કર્મ કયો? નામ કર્મ નહીં, ગતિ નામ કર્મ. એટલે કે કયા ગતિ નામ કર્મનું ઉદય થશે? તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ આયુષ્ય કર્મ, એ ધ્યાન રાખવાનું. એટલે કે જેવા ચારે પ્રકારમાંથી જે પણ પ્રકારનું આયુષ્ય ઉદયમાં આવશે, એના જ અનુરૂપે એ જ સમયમાં એવા જ પ્રકારની સિમિલર ગતિ નામ કર્મનો ઉદય સ્ટાર્ટ થઈ જ જશે, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. સમજો કે મનુષ્ય આયુષ્યનો ઉદય થાય, સ્ટાર્ટ થાય છે, તો એની સાથે જ મનુષ્ય ગતિ નામ કર્મનો ઉદય સ્ટાર્ટ થઈ જાય છે, એ ધ્યાન રાખવાનું. એટલે કે આ ચાર પ્રકારના આયુષ્ય કર્મો છે, ચાર પ્રકારના આયુષ્ય કર્મો છે, એની સાથે જે ચાર પ્રકારના જે ગતિ નામ કર્મો છે, તો એ સહચારી છે. એટલે કે જેવું જેવું આયુષ્ય થશે, આયુષ્ય કર્મ ઉદયમાં આવશે, એના પ્રમાણે આ ગતિ નામ કર્મ એના પાછળ પાછળ ચાલીને ઓન ધ સ્પોટ એ જ સમયમાં ઉદયમાં આવી જશે. બરાબર. એટલે કે આ મેન છે, એના ઉપર આ ડિપેન્ડન્ટ છે. તો આ ગતિ નામ કર્મ છે, તો એ પોતાના ફળ રૂપે શું બતાડે છે? સમજો કે દેવગતિ મળી, જીવને શું મળી? દેવગતિ મળી. તો પછી શું થશે? ભવનપતિ થી માંડીને સીધો જે ભવનપતિ છે તે અધોલોકમાં છે, તો ત્યાંથી લઈને ઉપર સુધી, ઉપરમાં ઉપર શું આવે છે? 5 અનુત્તર દેવ વિમાનો આવે છે. તો આવી રીતે સુખની સામગ્રી અહીંયા નીચેથી કરીને ઉપર ઉપર જતા જતા વધતી જાય છે. તો આવી એક અવસ્થા એ આપે છે. બરાબર. અને નરક ગતિ નામ કર્મ હશે તો પછી શું થાય છે? જે ફર્સ્ટ નરક છે, તો ત્યાંથી કરીને નીચે નીચે જશે, 7મા નરક સુધી જશે, તો ત્યાં દુઃખની સામગ્રી વધતી જાય છે. દુઃખની અવસ્થા કે જે આવા પ્રકારની સિચ્યુએશન છે દુઃખવાળી, તો એ દુઃખની સામગ્રી વધતી જાય છે નીચે નીચે જતા. બરાબર. પછી જો સમજો કે તિર્યંજ ગતિમાં જાય છે જીવ, તિર્યંજ ગતિમાં જાય છે, તો પછી ત્યાં પણ કેવું હોય? જે પંચેન્દ્રિય જાતિ છે, પંચેન્દ્રિય જાતિમાં જન્મ થાય તો ત્યાં દુઃખો થોડા ઘણા ઓછા હોય, પણ દુઃખોની માત્રા વધતી જાય. જેમ જેમ ચૌરિન્દ્ર જાતિમાં જાય એનાથી વધારે દુઃખ તેન્દ્ર જાતિમાં જાય, એનાથી વધારે દુઃખ જો બેન્દ્ર જાતિમાં જાય, એનાથી પણ વધારે દુઃખ જો એકેન્દ્ર જાતિમાં જાય. તો આવી રીતે દુઃખની સામગ્રી એમ વધતી જાય છે તિર્યંજમાં પણ. વળી મનુષ્ય ગતિમાં પણ એમ જ સમજવાનું કે
સુખ અથવા તો દુઃખની સામગ્રી મળે છે. જેમ જેમ કે જેવા કર્મો બાંધેલા હશે તો એવી દુઃખ કે સુખની એવી સામગ્રીઓ મળતી જાય છે. બરાબર, એટલે કે ગતિ નામ કર્મનું ફળ શું છે કે એક એવી અવસ્થા કે પર્યાય આપે જીવને એક ભાવમાંથી બીજે ભાવે લઈ જાય કે જ્યાં પછી એને સુખ કે દુઃખ એને સુખ ને દુઃખના એવી પ્રકારની સામગ્રીઓ એને મળે છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. બીજું આપણને લાગે કે હવે જે આ ગતિ નામ કર્મ છે તો એ પછી સુખની કે દુઃખની સામગ્રીઓ આપે છે. બરાબર, તે હમણાં જ આપણે જોયું. બરાબર, એટલે કે એક એવી અવસ્થા આપે છે કે જ્યાં આટલું બધું દુઃખ ભોગવાય છે કે આવી અવસ્થા એવી પર્યાય છે કે અહીંયા બહુ ઘણું બધું સુખ ભોગવવા મળે છે. તો વેદનીય કર્મનો શું રોલ છે, હવે એમાં ડિફરન્સ શું છે, તો તે પણ આપણને લાગે કે કન્ફ્યુઝન થાય. તો અહીંયા પહેલા તો આયુષ્ય કર્મ અને આ ગતિ કર્મ ગતિ નામ કર્મમાં આપણે ડિફરન્સ સમજી લીધું. હવે વેદનીય જે કર્મ છે એમાં પણ આપણે સમજી લઈએ કે શું ડિફરન્સ છે. જો પહેલા તો ગતિ નામ કર્મ શું આપે છે, યાદ રાખવાનું કે અવસ્થા કે પર્યાય આપે છે. ગતિનું મિનિંગ યાદ રાખવાનું, બે નામ છે કે અહીંયાથી ત્યાં લઈ જવાનું, એક ભાવથી બીજે ભાવ લઈ જવાનું, અને બીજું મિનિંગ છે એક અવસ્થા કે એક પર્યાય આપે. બરાબર, બરાબર, એટલે કે આ ગતિ નામ કર્મ એક એવી ચાર ગતિ રૂપે માત્ર અવસ્થા આપે છે. પછી તે અવસ્થા જે આપે છે આ તો એ અવસ્થામાં પછી માં એ જકડી રાખે છે. આયુષ્ય કર્મ એ જકડી રાખે, આટલામાં પકડી રાખે. બરાબર, પછી ગતિ નામ કર્મના કારણે શું થાય છે, જીવને સુખ દુઃખનો ભોગવટો કરી શકે એવા પ્રકારને એવા પર્યાયો આપે છે. ચાર અલગ અલગ પ્રકારના ગતિઓ છે, એટલે કે ચાર અલગ અલગ પ્રકારના પર્યાયો આપે છે. તો હવે વેદનીય કર્મનો શું રોલ છે? વેદનીય કર્મ ડિફરન્ટ શું છે અહીંયા એનાથી? ગતિ નામ કર્મ જો એવા સુખ કે દુઃખ ભોગવવા માટે એક એવી અવસ્થા આપે છે કે પર્યાય આપે છે. તો વેદનીય કર્મ શું કરે છે? વેદનીય કર્મના ઉદયથી અનુભવાય છે આ જીવોને. બરાબર, એટલે કે સુખ કે દુઃખની અનુભૂતિ જે થાય છે ને, જે ફીલ થાય છે અનુભૂતિ, તો તે વેદનીય કર્મનો વિપાક છે, યાદ રાખવાનું. બરાબર, વેદનીય નામ જ શું છે? વેદન કરવાનું. વેદન એટલે કે અનુભૂતિ. બરાબર, સુખ કે દુઃખનું વેદન કરાવવાનું, એટલે કે અનુભૂતિ જે થાય છે સુખ કે દુઃખની, તો તે વેદનીય કર્મનું આ વિપાક છે, એટલે કે ફળ છે. પણ ગતિ નામ કર્મ શું આપે છે? સુખ કે દુઃખનો ભોગવટો કરી શકે એવા પ્રકારની આવી ચાર અલગ અલગ પર્યાયો કે અવસ્થાઓમાં નાખે છે આત્માને. બરાબર, પછી આયુષ્ય કર્મ જકડી રાખે. એટલે આવી રીતે લખી લેવાનું, યાદ રાખવાનું. તો આવી રીતે આપણે સમજી લીધું. હવે અહીંયા થોડા ક્વેશ્ચન છે આ ના વિશે, પછી આ ગતિ નામ કર્મ થઈ જશે, પછી જાતિ નામ કર્મ આપણે જોઈ લઈએ. શું ક્વેશ્ચન છે કે ડઝ આયુષ્ય નામ કર્મનું બંધ પહેલા ગતિ નામ કર્મનું બંધ થઈ ગયું હોય, ફાઇનલ ગતિ કોણ ડિસાઈડ કરે? તો એનું આ ક્વેશ્ચનનો આન્સર અહીંયા આપણે આપી દીધું કે આયુષ્ય કર્મ જે છે એ ભાવમાં એક જ વખત બંધ થાય છે, અને એના હિસાબે જ, એના અનુરૂપે જ પછી ગતિ નામ કર્મનો ઉદય આવે છે. એના સિમિલર જે પણ ગતિ હોય એનું ઉદય થાય છે, અને તેનું રસોદય ચાલુ હોય. બાકીના ત્રણ જે બંધાયેલા હતા તો એનું પ્રદેશોદયથી ભોગવાય છે, એટલે કે ટ્રાન્સફોર્મ થાય બાકી ત્રણ. બરાબર, જે પણ ગતિ નામ કર્મ ચાલુ છે જેનું ઉદય, એના રૂપમાં એ ટ્રાન્સફોર્મ થાય અને એ રસોદયથી ભોગવાય છે. પછી ચાર ગતિઓ વારાફરતી બંધાય અને પ્રતિ સમય બંધાય, સમજાવો ને. તો એમાં શું આપણે જોયું કે ચાર ગતિઓ વારાફરતી બંધાય, એટલે કે એક સમયમાં એક જ ગતિ બંધાય છે. જેવા પ્રકારના ભાવો ચાલી રહેલા હશે તો એ જ પ્રકારના ભાવોના અનુરૂપે ચાર ગતિઓમાંથી એક સમયમાં એક જ ગતિ નામ કર્મનું બંધ થાય છે. પછી બીજા સમયમાં જેવા આપણા ભાવો ફરી ગયા કે અથવા તો વધારે ક્લિષ્ટ થયા કે સારા શુભ થઈ ગયા, તો એના અનુરૂપે તે એક પ્રકારની ચારમાંથી એક જ પ્રકારની ગતિ નામ કર્મનું બંધ થાય છે. પ્રતિ સમય એવી રીતે ચાલુ રહેલું હોય, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે બધી ગતિ બેલેન્સમાં રહેશે
તો બધી એવું જરૂરી નથી, આપણા ભાવો ઉપર ડિપેન્ડન્ટ છે. જેવા ક્લિષ્ટ ભાવો હશે તો એવી ખરાબ ગતિઓ, અશુભ ગતિઓનો બંધ થશે, વધારે થશે. જો સારા સારા ભાવો, શુભ ભાવો ચાલી રહેલા હશે તો શુભ ગતિઓનો બંધ વધારે થશે. અહીંયા ક્વેશ્ચન છે કે એની સિમ્પટમ્સ ધેટ વી કેન કમ ટુ નો આર નેક્સ્ટ ગતિ. તો જેવા જેવા આપણને પોતાને જોવાનું, ચેક કરવાનું કે કેવા પ્રકારના ભાવો આપણા મોસ્ટલી ચાલુ રહેલા હોય આખા દિવસ કે રાત્રિ દરમિયાન, કશાયનું સેવન વધારે છે કે સમભાવે રહેલા છે. તો જેવા જેવા ભાવો હોય એવા એવા પ્રકારની ગતિ નામકર્મ બંધાય છે. એટલા માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ધર્મ ધ્યાનમાં રહેવું, સમભાવે સહન કરવું. એટલા માટે બરાબર, કશાયોનું શું કરવું, ત્યાગ કરવાનું. પછી અહીંયા છે ક્વેશ્ચન કે ટ્રાન્સફોર્મ કેવી રીતે થાય, મનુષ્ય ગતિનું ટ્રાન્સફોર્મ નરક ગતિમાં કેવી રીતે થાય. તો હવે આવી રીતે જે ટાઈમલાઈન છે, આ નિષેક રચના હોય કર્મોની, બરાબર. તો અહીંયા તો સમજો કે અહીંયા હવે શું થાય છે, આ સમજો કે અહીંયા એટલે ચારે ચાર ગતિઓનું બંધ થયેલું હોય. અહીંયા નરક ગતિ નામ કર્મ છે, પછી જો અહીંયા અલગ અલગ ચારે ચાર પ્રકારના ગતિ નામ કર્મો અહીંયા આખામાં અહીંયા અલગ અલગ આ રહેલા છે. સમજો કે આ બ્લેક છે, આ નરક ગતિ નામ કર્મ છે, બરાબર. નરક ગતિ નામ કર્મ અહીંયા બંધાયેલું છે, બરાબર. એટલે કે પ્રતિ સમય કેવો અલગ અલગ કાંઈ પણ બંધાયેલું હોય ને આત્મા ઉપર, તો આવી રીતે બંધાયેલું હશે. પછી નરક ગતિ છે, પછી તિરંજ ગતિ નામ કર્મ બંધાયેલું હશે. પછી મનુષ્ય ગતિ નામ કર્મ ઘણું બધું અહીંયા બંધાયેલું હશે ક્યાંક ક્યાંક. અને ચોથું શું છે, તિરંજ ગતિ નામ કર્મ, તો તે પણ બંધાયેલું હશે, બરાબર. બરાબર, સંપૂર્ણ અહીંયા સંપૂર્ણ એટલે કે આત્માના સત્તા ઉપર, આત્માના પ્રદેશો ઉપર ચારે ચાર ગતિઓના જે આ હોય ને ગતિ નામ કર્મો એ બંધાયેલા હોય છે, બરાબર. તો હવે સમજો કે અહીંયા જે હવે એક આયુષ્ય જે છે એ પૂર્ણ કરી લીધું એક જીવે. એટલે કે અહીંયા સમજો કે વાંદરાનું આયુષ્ય હતું, વાંદરાનું ભવ હતું, તે અહીંયા મૃત્યુ પામ્યો અને હવે બીજો ભવ અહીંયા સ્ટાર્ટ થાય છે. બીજો ભવ સમજો કે શું મનુષ્ય નું, એટલે કે આ વાંદરાના ભાવમાં એને શુભ આવી રીતે શુભ ભાવોના કારણે પછી એને આયુષ્ય કર્મ જયારે બંધ થયું તો ત્યારે શુભ ભાવ ચાલી રહ્યા હતા, એટલા માટે એનું ત્યારે મનુષ્ય આયુષ્ય કર્મ બંધ થયું હતું. અહીંયા મૃત્યુ પામીને પછી આ તરત આ સમયમાં હવે શું સ્ટાર્ટ થશે, એનું ઉદય શું ઉદયમાં આવશે, મનુષ્ય આયુષ્ય કર્મ આ ઉદયમાં આવશે. તો આ કર્મ ઉદયમાં આવ્યું, એના સાથે સાથે ઓન ધ સ્પોટ એ સમયમાં કયા પ્રકારના ચારમાંથી કયા પ્રકારના ગતિ નામ કર્મનું ઉદય થશે, તો તે છે મનુષ્યનું જ, મનુષ્ય ગતિ નામ કર્મ એનું જ ઉદય થશે, બરાબર. તો એનું મિનિંગ શું છે, અહીંયા શું જોયું આપણે, આયુષ્ય કર્મ રસોદયથી ભોગવાય, બરાબર. તો મનુષ્ય આયુષ્ય કર્મ એ તો રસોદયથી જ ભોગવાશે, બરાબર. ઓબ્વિયસલી મનુષ્ય આયુષ્ય કર્મ રસોદયથી જ ભોગવાશે, બીજું કોઈ તો બંધાયેલું જ નથી ને. બીજા ત્રણ પ્રકારના આયુષ્ય કર્મો તો બંધાયેલા જ નથી, તો એનું વાત જ નથી. તો જે અહીંયા બંધાયેલું છે એનું જ રસોદય ચાલશે. હવે મનુષ્ય ગતિ નામ કર્મ છે તો એનું ઉદય સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો મનુષ્ય આયુષ્ય કર્મના ઉદયની સાથે સાથે જ ચારે ચાર ગતિ નામ કર્મોનું બંધ થયેલું હતું, છતાં પણ ઉદયમાં માત્ર શું આવશે, એક જ છે આ મનુષ્ય ગતિ નામ કર્મ છે તે જ ઉદયમાં આવશે, બરાબર. અને એ જ પછી રસોદયથી ભોગવાશે, બરાબર. તો આવી રીતે જે નિષેક રચના હતી, તો અહીંયાથી અહીંયા આ સમયથી મનુષ્ય આયુષ્ય કર્મ એ ઉદયમાં સ્ટાર્ટ થયું, એના સાથે મનુષ્ય ગતિ નામ કર્મનું પણ ઉદય સ્ટાર્ટ થયું, એ પણ રસોદયથી ભોગવાશે. પણ બાકીના ત્રણ ગતિ નામ કર્મો છે, બરાબર. અહીંયા બંધાયેલા હતા ને બધા, પહેલા પૂર્વ ભાવમાં અહીંયા બંધાયેલા જ હતા ને બાકીના, તો એ પણ અહીંયા ઉદયમાં આવશે. તો કેવી રીતે ઉદયમાં આવશે, એ રસોદયથી નહીં આવશે, એ ટ્રાન્સફોર્મ થશે એટલે કે
જે તિર્યંચ ગતિ નામ કર્મ છે, પછી નરક ગતિ નામ કર્મ છે અને દેવગતિ નામ કર્મ છે. આ ત્રણે ત્રણ જે ગતિ નામ કર્મો છે એ ટ્રાન્સફોર્મ થઈ જશે. એમના રસ છે ને, જો હવે આ તિરંજ નરક ગતિ નામ કર્મનું રસ કેવું હોય, તીવ્ર અશુભ રસ હોય ને, તો હવે એનો રસ એ ટ્રાન્સફોર્મ થશે, એ મંદ થઈ જશે. બરાબર, મંદ થઈ જશે અને એ મનુષ્ય ગતિ નામ કર્મનું જેવું એમાં ટ્રાન્સફોર્મ થઈ જશે અને પછી એ ઉદયમાં આવશે. એટલે કે મનુષ્ય ગતિ નામ કર્મનો ફોર્મ એટલે એના રૂપમાં એ ટ્રાન્સફોર્મ થઈ જશે અને પછી કહેવાશે કે મનુષ્ય ગતિ નામ કર્મનું રસોદય ચાલી રહ્યું છે, અથવા તો એમ પણ કહી શકાય કે નરક ગતિ નામ કર્મનું પ્રદેશોદય થઈ રહ્યું છે. બરાબર, એટલે કે કોઈ પણ કર્મનું પ્રદેશોદય થવું એટલે કે બીજા રૂપમાં એ ટ્રાન્સફોર્મ થઈને એનું રસોદય થવું, કે એનું રસ પતાડીને ભોગવવું અને ક્ષય થઈ જવું, એને કહેવાય છે પ્રદેશોદય થવાનું. આપને યાદ હશે, જેવી રીતે આપણે શું જોયું હતું, મિથ્યાત્વ મોહનીય, સંકિત મોહનીય અને એ બધું જોયું હતું ને, એમાં આપણે પ્રદેશોદય ને બધું સમજ્યા હતા કે કેવી રીતે પ્રદેશોદય થાય છે, એક બીજા રૂપમાં ટ્રાન્સફોર્મ થઈને ભોગવાય. તો એવી જ રીતે છે. બરાબર, અહીંયા ક્વેશ્ચન છે કે બીજી બધી ગતિનો પણ બીજી બધી ગતિ નામ કર્મનો પણ આત્મા બંધ કરી રહ્યો છે, તો તેનો ઉદય ક્યારે આવે? જો દર સમયે ગતિ નામ કર્મ બંધાય છે. તો એમ જ આપણે કહ્યું ને કે બધું જે પણ એક જ પ્રકારની ગતિ નામ કર્મનો ઉદય, એનો રસોદય ચાલુ હોય અને બાકીની ત્રણ ગતિ નામ કર્મનું પણ જે બંધ થયેલું હોય તો એનું બધાનું પ્રદેશોદય થાય. એટલે કે મેન જે મનુષ્ય ગતિ નામ કર્મ છે, તો એમાં બધા ટ્રાન્સફોર્મ થઈને એનું જ રસોદય થાય છે, ધ્યાન રાખવાનું. બરાબર, બીજું અહીંયા ક્વેશ્ચન છે કે પ્રત્યેક સમય ગતિ બંધાય તો એ બધા ભોગવવા જ પડે? તો આવી જ રીતે ભોગવાય. મેન જે ચાલુ છે રસોદયથી અને બાકી ત્રણ પ્રદેશોદયથી. ઓકે, અહીંયા આપણું આ ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ છે જાતિ નામ કર્મ. તો જાતિ નામ કર્મ એટલે કે શું હોય છે, એના પ્રતિભેદો કેટલા છે? 5 છે. બરાબર, એને પણ પિંડ પ્રકૃતિમાં કેમ ગણાય છે? કારણ કે એ 5 પ્રતિભેદો નું એક સમૂહ રૂપ છે, પિંડ રૂપ છે, એટલા માટે એ પિંડ પ્રકૃતિમાં આવે છે. જાતિ નામ કર્મ 5 પ્રકારની જાતિઓ હોય છે. બરાબર, એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર અને પંચેન્દ્ર, આ 5 પ્રકારની જાતિઓ હોય છે. તો હવે શું હોય છે, 5 ગ્રુપ કેવી રીતે બનાવેલા છે, એટલે ગ્રુપ્સ અલગ અલગ કેવી રીતે બનાવેલા છે કે જેટલા પણ એટલે જે પણ જીવોનું ગ્રુપ છે, સમૂહ છે, તો એમની ચેતના શક્તિ જેટલી ખુલેલી હોય ને, ચેતના શક્તિ એટલે કે શું, આત્માની જે શક્તિ છે, બરાબર, આત્માની જે શક્તિ દેખાય છે ને, તો એ જેટલી ખુલેલી હોય છે, જેટલા પ્રમાણમાં ખુલેલી હોય છે, એના પ્રમાણે આવી રીતે 5 પ્રકારના ગ્રુપો બનાવેલા છે. તો જે એકેન્દ્રિય જીવો છે, તો એમાં સૌથી ઓછામાં ઓછી ચેતના શક્તિ દેખાય ને, આપણને માત્ર એમનું શું દેખાય, ગ્રોથ દેખાય છે ને. અપકાયનું જે લેવલ છે, પાણીનું લેવલ, એ ધીરે 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 વધે છે. પૃથ્વીકાયો છે, બરાબર, તો શું માર્બલ ની માઇન્સ હોય તો માઇન્સમાં પણ વધતું જાય ને, માર્બલ્સ તેઓ એક્સ્ટ્રેક્ટ કરતા જાય, પણ ધીરે ધીરે વધતું પણ જાય. ક્યાંથી આવે છે માર્બલ્સ ને કોલ ને બધું, ક્યાંથી આવે છે? કે આ ટ્રીઝ છે, એમનું પણ આપણને શું દેખાય છે, ગ્રોથ દેખાય છે ને, થોડું ઘણું એકદમ નજીવો એ બધાનું ગ્રોથ દેખાય છે. તો એ બધી એટલે કે એમની ચેતના શક્તિ બહુ ઓછા પ્રમાણમાં ખુલેલી હોય છે, એટલા માટે એમનું હલનચલન ને બહુ હલનચલન તો હોય જ નહીં, પણ ગ્રોથ દેખાય છે ને થોડું ઘણું. બરાબર, આહાર વગેરે તે ગ્રહણ કરતા હોય ને, જે પણ થોડી ઘણી જે પણ એમની જે ચાલે છે એમનું બોડીલી ફંક્શન્સ દ્વારા, પણ એમની ચેતના શક્તિ થોડી ઘણી ખ્યાલમાં આવે છે કે ચાલુ છે આત્માનું, એ બધાના આત્માનું કંઈક ના કંઈક બધું ચાલુ છે, બોડીલી ફંક્શન્સ એ બધું. તો આવી રીતે એકદમ ઓછામાં ઓછી ચેતના શક્તિ ખુલેલી હોય અને બધાની એકમેક પરસ્પર એક સરખી હોય, એટલા માટે શું હોય છે, એકેન્દ્ર જીવોને એક એવી જાતિ મળી છે. તો એ કહેવાય છે એકેન્દ્ર જાતિ નામ કર્મના ઉદયના કારણે એવી જાતિ મળી છે. પછી બેન્દ્ર જીવો છે, બરાબર, તો બેન્દ્ર જીવો માટે શું છે, એમાં શું શું હોય, શંખ, કોળા, કોળી, જળો, ચંદ્રક, આ બધા છે, આ બધા બેન્દ્ર જીવો.
તો એમની પણ પ્રાય કરીને પરસ્પર એક સરખી ચેતના શક્તિ ખુલેલી હોય છે. અને પણ ચેતના શક્તિ કેટલી હોય? જે કેન્દ્રીય જીવો છે એમનાથી વધારે ચેતના શક્તિ દેખાય છે ને, બરાબર? એમની એમ પણ કેટલી હોય? સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે ઇન્દ્રિયો મળેલી હોય છે બધાને. તો આવી રીતે આ બે ઇન્દ્રિયો જાતિ નામકર્મના ઉદયથી એમને આવા પ્રકારની ચેતના શક્તિ થોડાક વધારે પ્રમાણમાં ખુલેલી હોય છે એક ઇન્દ્રિયો કરતા. એટલા માટે એમને એક આવા ગ્રુપમાં આવી રીતે રાખેલું છે, મૂકેલું છે. પછી છે તે ઇન્દ્રિય જીવો, એમાં બધા આવે છે ખટમલ, મકોડા, કીડી, ગોકળ, ગાય, ઈયળ. તો આવા પણ એ બધા જીવોમાં ચેતના શક્તિ છે તે એ ઓલમોસ્ટ આગળ પાછળ સરખી હોય છે, પણ બે ઇન્દ્રિય જીવો કરતા વધારે હોય છે. એમના પાસે ઘ્રાણ ઇન્દ્રિય પણ એક વધારે હોય છે ને ઇન્દ્રિય, બરાબર? તો એ પણ એ શેના માટે પછી એમને તે ઇન્દ્રિયો ગ્રુપમાં આવી રીતે રાખેલું છે? કારણ કે એમનું તે ઇન્દ્રિય જાતિ નામકર્મ ઉદયમાં આવેલું છે, રહેલું છે. એટલા માટે એમને આ અમુક પ્રકારની આવી રીતે ચેતના વધારે પ્રમાણમાં ખુલેલી હોય છે બે ઇન્દ્રિય કરતા. હવે તે ઇન્દ્રિય કરતા પણ વધારે પ્રમાણમાં આ 14 ઇન્દ્રિય જીવોની ચેતના શક્તિ ખુલેલી હોય છે અને પરસ્પર એમની એક સરખી હોય છે. એમના બધા પાસે એક ચોથું ઇન્દ્રિય એટલે કે ચક્ષુરેન્દ્રિય એ એમને પ્રાપ્ત થયેલું હોય છે. પછી છે પંચેન્દ્રિય જીવો. આ બધા પંચેન્દ્રિયમાં 4 પ્રકારના આવે છે, 4 પ્રકારના પંચેન્દ્રિય જીવો છે. તો એમાં પણ હવે તિર્યંચોમાં પરસ્પર એક સરખી ચેતના શક્તિ ખુલેલી હોય, નારકીઓમાં પણ એવી જ હોય, મનુષ્યો હોય, દેવો હોય, પરસ્પર એક સરખી ચેતના શક્તિ ખુલેલી હોય. 5 ઇન્દ્રિયો એમને મળી છે. એટલા માટે એ બધાને પંચેન્દ્રિય જાતિ નામકર્મના ઉદયના કારણે એ પંચેન્દ્રિય જીવો એટલે એ ગ્રુપમાં રાખેલું છે. પછી છે શરીર નામકર્મ, બરાબર? તો હવે શરીર નામકર્મ, ઓકે, અહીંયા ક્વેશ્ચન આવેલું છે, પહેલા એ લઈ લઈએ. હાઉ ડઝ પ્રદેશોદય ઓફ અધર ગતિઝ અફેક્ટ રસોદય ઓફ મેઇન ગતિ? તો અહીંયા આપણે આ પાછું જોઈએ, આ ગતિ નામકર્મનું શું છે. હા, તો અહીંયા શું છે? પ્રદેશોદય બીજા ગતિ નામકર્મોનું ચાલુ રહેલું હોય, ત્રણ ગતિ નામકર્મોનું પ્રદેશોદય ચાલુ રહેલું હોય તો મેઇન ગતિ નામકર્મનું જે રસોદય ચાલુ રહેલું છે તો એના ઉપર શું એ કરે છે, અસર શું થાય છે? તો અહીંયા ધ્યાન રાખવાનું કે એમાં બહુ અસર એવું કંઈ થતું નથી, બરાબર? એનું રસોદયનું મિનિંગ જ શું છે? તે જે રસોદય એટલે કે એક જે પણ આયુષ્ય કર્મ જેનું ચાલુ છે, સમજો કે નરક આયુષ્ય કર્મ ચાલુ છે એટલે કે નરક ગતિ નામકર્મ નું રસોદય ચાલુ છે, એનું એ જ મિનિંગ થયું ને. તો નરક ગતિ નામકર્મ નું રસોદય ચાલુ છે તો ત્યાં એ જેવું ફળ છે પોતાનું તો એ જ બતાવશે, બરાબર? તો ત્યાં પછી એ જે તિર્યંચ ગતિ છે કે મનુષ્ય ગતિ કે એ બધાનું એ રસોદય નહીં થશે, એ બધાનું પ્રદેશોદય થશે, ટ્રાન્સફોર્મ થશે, બરાબર? નરક ગતિ નામકર્મમાં રસોદયનું મિનિંગ શું છે? કે પોતાનું જે રિયલ ફળ છે, નરક ગતિ નામકર્મ છે, એ પોતાનું જે ફળ બતાડે એને કહેવાય છે રસોદય. અને પ્રદેશોદય એટલે કે શું? કે પોતાનું અસલ ફળ નહીં બતાડે, પણ બીજામાં ટ્રાન્સફર થાય, બીજા કર્મોના રૂપમાં એ ટ્રાન્સફોર્મ થઈ જાય, બરાબર? અને ટ્રાન્સફોર્મ થાય તો પછી ઓબ્વિયસલી પોતાનું જે એ હવે ટ્રાન્સફોર્મ થઈને નરક ગતિ નામકર્મમાં બની ગયું તો પછી નરક ગતિ નામકર્મનું રસોદય થશે. તો એ પોતાનું જે ફળ છે, નરક ગતિ નામકર્મનું જે પણ ફળ છે તો એવું જ બતાડશે, બરાબર? એ ધ્યાન રાખવાનું. તો હવે આપણે શું જોઈ રહ્યા હતા? શરીર નામકર્મ સ્ટાર્ટ કર્યું. તો હવે એમાં શું છે? એ પણ આ પિંડ પ્રકૃતિમાં આવે છે. કેમ? કારણ કે 5 પ્રકારના શરીરો રહેલા છે, 5 પ્રકારના શરીરો રહેલા હોય છે. તો એ 5 પ્રકારના પ્રતિભેદો રહેલા છે, એટલા માટે શરીર નામકર્મને પિંડ પ્રકૃતિ કહેવાય છે. 5 પ્રકારના પ્રતિભેદોનું એક સમૂહરૂપ પિંડરૂપ છે, એટલા માટે. પહેલું છે ઔદારિક શરીર નામકર્મ. તો આ ઔદારિક શરીર નામકર્મના ઉદયથી જીવને શું વિપાક એ બતાડે છે, એટલે કે શું ફળ બતાડે છે? તો જીવને ઔદારિક શરીરને યોગ્ય એવા ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો એ ગ્રહણ કરી શકે છે આત્મા, અને ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો ગ્રહણ કરીને
આત્મા પછી શું બનાવે છે? ઔદારિક શરીર બનાવે છે, બરાબર. એટલે કે ઔદારિક શરીર નામકર્મનું આ ફળ શું છે કે વિપાક શું છે કે ઔદારિક શરીર નામકર્મનું ફળ કે ઉદયમાં આવે તો ત્યારે શું ફળ બતાડે છે? આત્મા ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરે અને ઔદારિક શરીર બનાવી શકે, એ ધ્યાન રાખવાનું, બરાબર. તો એ કયા જીવોને એ ઉદયમાં રહેલું હોય છે? તો તિર્યંચ અને મનુષ્યોને આ ઔદારિક શરીર નામકર્મ ઉદયમાં રહેલું હોય છે, ધ્યાન રાખવાનું. તો ઔદારિક આ શબ્દ છે એનું મીનિંગ શું છે? ઉદાર. ઔદારિક શબ્દ આ શેનાથી બનેલું છે? ઉદાર આ શબ્દથી બનેલું છે. અને ઉદાર એટલે કે શું? શ્રેષ્ઠ કહેવાય. તો જે શ્રેષ્ઠ હોય તો એને ઉદાર કહેવાય છે. તો ઔદારિક શરીરને શ્રેષ્ઠ કે ઉદાર શા માટે કહેવાય છે? કારણ કે સૌથી જે સુખ કહેવાય, સુખી અવસ્થા કોને પ્રાપ્ત થઈ છે? શારીરિક સુખની અવસ્થા. આપણને લાગે કે જે 5 અનુત્તર દેવો છે તો એમને સૌથી વધારે સુખ વાળી અવસ્થા મળી છે ને, પણ એ 5 અનુત્તર દેવો કરતા પણ વધારે જે તીર્થંકર ભગવંત છે, જે 5 અનુત્તર દેવો છે, તો એમનું શરીર કેવું છે? વૈક્રિય શરીર છે ને. તો વૈક્રિય શરીર વાળા આ 5 અનુત્તર દેવો કરતા પણ અત્યંત તેજસ્વી, અનંત ગણું તેજસ્વી, અનંત ગણું બલવાન શરીર એ કોને મળેલું હોય છે? એ છે તીર્થંકર ભગવંતને. અને તીર્થંકર ભગવંતનું શરીર એ કયા વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું હોય? તો તે છે ઔદારિક શરીર. ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું હોય છે તીર્થંકર ભગવંતનું શરીર. એમનું ઔદારિક શરીર નામકર્મ ઉદયમાં રહેલું હોય છે, એટલા માટે એને કહેવાય છે ઉદાર, સૌથી શ્રેષ્ઠ કહેવાય છે, બરાબર. દેવો કરતા પણ અત્યંત તેજસ્વી, અનંત બળવાન એવું, બરાબર. વૈક્રિય શરીર કરતા પણ વધારે ચઢિયાતું, એટલા માટે. બીજું છે ઔદારિક શરીર કેવું હોય છે? કહેવાય છે ઊંચું કે સૌથી મોટું કહેવાય છે. તો એમાં શું હોય છે? જીવ વિચારમાં એ આવશે, આપને આવ્યું હશે પહેલા. તો એમાં શું આવ્યું હતું કે જે ઔદારિક શરીર વાળા જે જીવો છે તો એમની સૌથી ઊંચામાં ઊંચી જે ઊંચાઈ હોય, અવઘાના હોય, શરીરની ઊંચાઈ એ કેટલી હોય છે? સાધિક 1000 યોજન હોય, એટલે કે 1000 યોજન થી અધિક હોય છે. તો એ કોની હોય છે? પ્રત્યેક વનસ્પતિ કાયની હોય છે, બરાબર. એટલે કે બીજા શરીરો કરતા મોટું હોય છે ને એનું મૂળ શરીર. હવે આપણે જે દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવે એની વાત આપણે કરતા નથી, ઉત્તર વૈક્રિય શરીરની વાત નથી, પણ મૂળ વૈક્રિય શરીર હોય તો મોટામાં મોટું કેટલું હોય? કોઈ પણ દેવતાનું 7 હાથ છે ને. હવે નારકીની વાત કરીએ તો નારકીનું પણ કેટલું હોય છે? ઉત્કૃષ્ટ અવઘાના શરીરની 500 ધનુષ હોય છે, બરાબર. એટલે કે 500 ધનુષ નારકીઓનું આટલું હોય છે અને ઉત્કૃષ્ટ હોય છે. અને જ્યારે દેવતાઓની વાત કરીએ તો 7 હાથ જેટલું જ ઉત્કૃષ્ટ શરીર હોય છે, બરાબર. એટલે કે મૂળ શરીરનું આપણે જોયું કે આટલું જ હોઈ શકે છે મેક્સિમમ. વૈક્રિય શરીર હોય તો ઉત્કૃષ્ટ મૂળથી આટલું જ હોઈ શકે, બરાબર. ઉત્તર વૈક્રિય શરીરની વાત નથી, પણ મૂળ શરીરની વાત છે. તો એ આટલા નાના હોય છે, પણ મૂળ શરીર, બરાબર. એ પણ કયું? ઔદારિક શરીરનું મૂળ શરીર. આ પ્રત્યેક વનસ્પતિકાયનું આપણે જોઈએ તો એ શું કહે છે? પ્રત્યેક વનસ્પતિકાયનું 1000 યોજન અધિક હોય છે, એટલા માટે એને સૌથી મોટામાં મોટું કહેવાય છે, બરાબર. એ નામ છે ને ઔદારિક, એટલે કે એનું મીનિંગ આ પણ બતાડે છે કે ઉદાર કે મોટું. પછી કહેવાય છે કે ઔદારિક શરીર એ શું હોય છે? એને સ્થૂલ કે વિશાલ પણ કહે છે. વિશાલ એટલે કે એકદમ મોટું, સ્થૂલ એટલે કે એકદમ મોટું, બરાબર. તો એ સ્થૂલ કેવી રીતે? તો જે બીજા શરીરો છે ને, તો બીજા શરીરોની અપેક્ષાએ સ્થૂલ વર્ગણાનું બનેલું છે. એટલે ઔદારિક વર્ગણા છે એ સૌથી સ્થૂલ, મોટા સાઈઝના પૂતગલ સ્કંધો હોય છે, એ ધ્યાન રાખવાનું. જે વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધો એ નાના સાઈઝના હોય. આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો એ પણ સૂક્ષ્મ હોય,
બરાબર. બાકી શું હોય? તૈજસ શરીર હોય, તૈજસ વર્ગણાના પૂતગલ સ્કંધો અને કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો, એ બધા સૂક્ષ્મ સૂક્ષ્મ થતા હોય છે પૂતગલના સ્કંધોના સાઈઝ. બરાબર. તો સૌથી સ્થૂલ પૂતગલ સ્કંધો કોના હોય છે? મોટામાં મોટા એ છે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો, અને એટલા માટે એને વિશાલ કે સ્થૂલ કહેવાય છે. બીજું, આ શરીર, આ ઔદારિક શરીર એને પ્રધાન પણ કહેવાય છે. સૌથી પ્રધાન, પ્રધાન એટલે કે શું? મુખ્ય. પ્રધાન એટલે કે મુખ્ય કહેવાય છે, અથવા તો એને ઉદાર પણ કહે છે. બરાબર. તો પ્રધાન શા માટે કહેવાય છે કે સૌથી મુખ્ય બાકીના શરીરોથી? કારણ કે આ શરીર રહેલું હશે ને, ઔદારિક શરીર રહેલું હશે, તો જ કોઈ પણ જીવને ચારિત્રની પ્રાપ્તિ થઈ શકશે. જો અહીંયા બધા જે પણ દીક્ષા સ્વીકારી રહ્યા છે, તો એ શું દેવતાઓ કે નારકી છે? આ દેવો કે નારકીઓને નહીં મળે. વૈક્રેય શરીરમાં આ બધું પોસિબલ નથી. પણ આ માત્ર ઔદારિક શરીર જેને મળ્યું હોય, તો તેઓ જ આવી રીતે ચારિત્રનો સ્વીકાર કરી શકે. તિર્યંચોનો વાત કરીએ તો તિર્યંચો પાસે પણ ઔદારિક શરીર છે, તો તેઓ દેશવીરતી ધર્મ સ્વીકારી શકે છે. બરાબર. અંશથી ચારિત્રનું પાલન એવી રીતે કરી શકે છે, દેશથી વીરતીનો સ્વીકાર કરી શકે છે. અને મનુષ્યનો આવી રીતે ઔદારિક શરીર મળેલું હોય મનુષ્યને, તો ચારિત્ર સ્વીકારીને પછી કેવલ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષની અવસ્થા પણ પ્રાપ્ત આ ઔદારિક શરીરમાં જ કરી શકે છે. એટલા માટે એને પ્રધાન કહેવાય છે. બરાબર. અને ઉદાર પણ કહેવાય છે, કારણ કે એ જ શરીરમાં આવી ઉદારતા છે કે આવું મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરાવી શકે છે. બરાબર. બીજું, જે પણ ચક્રવર્તીઓ હોય, આ જો અહીંયા આવા 63 શલાકા પુરુષ ચક્રવર્તીઓ હોય, કે બલદેવ હોય, વાસુદેવ પ્રતિવાસુદેવ હોય, કે 24 તીર્થંકર ભગવંત હોય, તો આ બધા જે 63 શલાકા પુરુષો છે, તો એમને એ બધાને કયું શરીર મળેલું છે? શું એમાંથી કોઈને પણ વૈક્રેય શરીર મૂળથી મળે છે? નથી મળ્યું. પણ બધાને મૂળથી ઔદારિક શરીર જ મળેલું છે, એટલા માટે શ્રેષ્ઠ કહેવાય છે. જે શ્રેષ્ઠ એવા જે 63 શલાકા ઉત્તમમાં ઉત્તમ પુરુષો કહેવાય, તો એ બધાને ઉત્તમ પુરુષોને કયું શરીર મળેલું છે? ઔદારિક શરીર જ મળેલું છે. આ બધા 63 માંથી કોઈ પણ વૈક્રેય શરીર વાળા નથી. એટલા માટે આ 5 શરીરો છે ટોટલ, એમાંથી સૌથી શ્રેષ્ઠ, સૌથી બેસ્ટ, ઉદાર, સ્થૂલ, પ્રધાન જે પણ કહીએ તો તે શું છે? માત્ર ને માત્ર ઔદારિક શરીર. અને એ શેનાથી મળે છે? કયા કર્મના ઉદયથી મળે છે? તે છે ઔદારિક શરીર નામ કર્મના ઉદયથી. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે આપણું કયું શરીર નામ કર્મ હોય છે? તો આપણે મનુષ્ય છીએ, એટલા માટે આપણને ઔદારિક શરીર નામ કર્મ ઉદયમાં રહેલું છે. ધ્યાન રાખવાનું. મનુષ્યને તિર્યંચોને ઔદારિક શરીર નામ કર્મ ઉદયમાં રહેલું હોય છે. બરાબર. અને સાથે સાથે તૈજસ નામ કર્મ તૈજસ શરીર નામ કર્મ અને કાર્મણ શરીર નામ કર્મ એ પણ ઉદયમાં છે આપણું. એ ધ્યાન રાખવાનું. પછી બીજું છે વૈક્રેય શરીર નામ કર્મ. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.